મકર રાશિના જાતકો માટે 2025નું વર્ષ નવું શું લાવ્યું છે તેના પર એક નજર કરીએ. ધ્યાન રહે, આ ભવિષ્ય કથન સૂર્ય રાશિ પ્રમાણે કરાયું છે. જાતકોની શારીરિક તંદુરસ્તી પ્રબળ રહેશે. કોઈ લાંબી બીમારી આવે તેવા યોગ નથી બનતા. માનસિક શાંતિ પણ એકંદરે સારી રહેશે. મકર રાશિના જાતકોને પરિવારમાં બોલવાથી મનદુખ થઈ શકે, તેથી સમજી વિચારીને કામ કરવા. આ વર્ષે પરિવાર સાથે નાની મોટી મુસાફરીની શક્યતા. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્નના યોગ ઈચ્છતા જાતકોએ સંઘર્ષ કરવો પડે. પ્રેમ લગ્ન કરવા ઈચ્છતા જાતકોને વડીલોની સહમતિ મેળવવામાં તકલીફ પડશે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા મકર રાશિના જાતકોએ રાહ જોવી પડશે. જે જાતકો ડિગ્રી કોર્સ કરી રહ્યા છે તેમને ધાર્યું પરિણામ ન મળે તેવા યોગ બને. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે. જે નોકરિયાત છે તેમણે મેથી ઓક્ટોબર મહિના દરમિયાન કલીગ કે સિનિયર સાથે કોઈ જાતની જીભાજોડી ના કરવી. પછી ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં ધાર્યા પરિણામના પ્રબળ યોગ છે. બિઝનેસ કરતા જાતકોને ધંધામાં પ્રગતિ અને વિકાસના યોગ છે. જે જાતકો શેર બજાર સાથે સંકળાયેલા છે તેમને અચાનક ધન લાભ થશે. વારસાની મિલકતથી પૈસા મળે તેવા યોગ છે. પૈસા આવે તો સામે ખર્ચ પણ વધારે થાય તેવી શક્યતા છે. વાહન, ઘર કે જમીન લેવા ઈચ્છતા મકર રાશિના જાતકોએ રાહ જોવી. ઘર ખરીદી લીધું હોય તો પણ તેમાં રહેવા જવાના યોગ ક્યારે બનશે કે કેટલું રહી શકાશે તે ગ્રહ બળના આધારે વિચારવું પડે. મકર રાશિની જે બહેનો લગ્ન કરવા ઈચ્છે છે તેમને ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં ખૂબ સારા માગા આવશે. લગ્નનું આયોજન ખૂબ જ ઝડપથી થાય તેવા યોગ બને છે. સંતાન ઈચ્છતી બહેનોએ રાહ જોવી પડશે. નોકરિયાત મહિલાઓ મેથી ઓક્ટોબરમાં ઓફિસમાં કોઈની સાથે દલીલબાજી ના કરે. વિદેશ પ્રવાસ ઈચ્છતી બહેનોને વિઝા માટે થોડા વધારે પ્રયત્ન કરવા પડે. ગ્રહબળના આધારે મકર રાશિના જાતકોએ મંત્ર, યંત્ર અને આધ્યાત્મિક પ્રવૃત્તિ કરી શનિ મહારાજને પ્રબળ કરવા જોઈએ. શારીરિક શ્રમ કરતા મજૂર વર્ગને યોગ્ય પ્રમાણમાં જરૂરિયાત મુજબનું દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે.